छोड़ी शहरनी गलियो આવ્યા ગીરના જંગાળીઓ વાટ છે આજે કઈ ખાસ સાથે મિટ્યા જિંદગીનો શ્વાસ રોડ ટ્રીપની છે તૈયારી આવજો સૌ જોવા સારી ગીરની મોજ નિરાળી ગીરની મોજ નિરાળી। સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં। જોશી ફેમિલી ફરીથી પાછું આજે ટ્રીપ પર નીકળી ગયું છે। ટાઇટલ તમે જોઈ જ લીધું હશે। આજે આપણે જઈએ છીએ જંગલમાં। મસ્ત મજાની આપણી એક દિવસની પિકનિક રહેવાની છે જંગલમાં। ત્યાં આપણે ઓફ રોડિંગની મજા મળશે, ટ્રેકિંગ એ કરશું અને ગીરના સુંદર દ્રશ્યો જોશું, એટલે મજા આવશે। જગન્નાથપુરી ટ્રીપ કર્યા પછી આપણે 1.5 મહિનો થઈ ગયો છે અને ફરી પાછા આપણે ફરવા નીકળી ગયા છીએ। 1.5 મહિના પછી પહેલી વાર રોડ ઉપર નીકળ્યા છીએ, તો ચાલો મજા આવશે, અમે મજા કરશું અને તમને પણ સુંદર દ્રશ્યો બતાવશું। તો મળીએ સીધા રોડ ઉપર। તમે ટાઇટલ જોઈ લીધું હશે, આપણે જઈએ છીએ અત્યારે હનુમાનગાળા। તો હનુમાનગાળા જવા માટેનો રૂટ, ક્યાંથી જવાય, લોકેશન ક્યાં છે, એ બધું હમણાં આપણે આગળ વાત કરીએ। અત્યારે અમે ઊભા છીએ દ્રોણેશ્વર। આ દ્રોણેશ્વર મહાદેવનો આપણે એક વ્લોગ બનાવેલો છે ચેનલ ઉપર, તો જુઓ અત્યારે મસ્ત ચોમાસાનો માહોલ છે, પુલ ઉપરથી પાણી જાય છે અને આવો કંઈક વ્યૂ છે અત્યારે દ્રોણેશ્વર મહાદેવનો। આ બાજુમાં દ્રોણેશ્વર ડેમ છે અને આ તરફ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે। જો અહીંયા જ્યાં નીચે દેખાય છે ને ત્યાં, અને ત્યાં અવિરત જળધારા ભગવાન શિવ ઉપર અભિષેક કરે છે, તો એવું મસ્ત મંદિર છે અને અત્યારે કંઈક આવો માહોલ છે। હનુમાનગાળા જવા માટે અત્યારે અમે જઈએ છીએ આપણે ગીરગઢડાથી ધોકડવા તરફ, અને ધોકડવાથી પછી આપણે જવાનું છે ખાંભા રોડ ઉપર, અને ત્યાંથી હનુમાનગાળા જવા માટેનો રસ્તો આવે છે। આ જે જગ્યા છે ને હનુમાનગાળા એકદમ ગીરમાં જંગલની વચ્ચે આવેલી છે, એટલે ત્યાં થોડું આપણે ઓફ રોડિંગ છે અને છેલ્લે થોડું ટ્રેકિંગ કરવું પડે છે। અને ત્યાં જવા માટે આપણે જો અહીંયા આ બાજુ ગીરગઢડા તરફથી જઈએ તો ધોકડવા જવું પડે, અથવા જો ઉનાથી આવીએ તો ધોકડવા થઈ અને ખાંભાવાળા રોડ ઉપર જવાનું। અને એ સિવાય જો તમે કદાચ રાજકોટ અમરેલી તરફથી આવો તો સીધું આપણે પહેલા પહોંચવું પડે ખાંભા। તો આ જે જગ્યા છે ને હનુમાનગાળા, એ ખાંભા તાલુકામાં આવેલી છે। પહોંચી ગયા છીએ ધોકડવા આપણે। અહીંયાથી જો આપણે આ લેફ્ટ તરફ રસ્તો ગયો ને એ જાય છે સીધો તુલસીશ્યામ તરફ, અને આપણે અત્યારે જઈએ છીએ ખાંભા રોડ તરફ। હનુમાનગાળા જવા માટે આપણે આ જ રોડ ઉપર અહીંથી લગભગ 10 થી 12 કિલોમીટર જેટલું જવાનું છે, પછી એનો રસ્તો આવશે। અત્યારે આપણે છીએ ઉના અમરેલી હાઈવે ઉપર। ઉનાથી આપણે ખાંભા સાવરકુંડલા થઈ અને અમરેલી આ રોડ ઉપર જવાય છે। તો આ હાઈવે સરસ છે અને જૂનો છે ને, ટૂંકમાં જ્યારે આપણે પેલો ભાવનગર વાળો રોડ સારો નહોતો અને એક્સપ્રેસ વે નહોતું, ત્યારે મોસ્ટ ઓફ ઉનાથી અમદાવાદ તરફ જવા માટે આ હાઈવેનો જ બધા ઉપયોગ કરતા। તો અમદાવાદનું ડિસ્ટન્સ છે ને, પેલો જે ભાવનગર વાળો રસ્તો હતો એની કરતા આમાં ઓછું થતું, અને આ હાઈવેની કન્ડિશન એ પહેલેથી સારી હતી, એટલે ઉનાથી કે કોડીનારથી અમદાવાદ તરફ જવું હોય તો મોસ્ટ ઓફ બધા આ હાઈવેનો ઉપયોગ કરીને જતા। હજી ઘણી બધી એસટી બસ આ રોડ ઉપર હાલે છે। અને અત્યારે આપણે જે છે ને આ અમરેલીના ગીર એરિયામાં પહોંચી ગયા છે। ગીરનો પૂર્વ વિભાગ છે। એક વરસાદ થઈ જાય ને એટલે ગીરની આખી રોનક જ બદલાઈ જાય। જો કેટલું મસ્ત એકદમ ગ્રીનરી બધે થઈ ગઈ છે। અને આપણી લેફ્ટ સાઈડમાં આ જે બધી ટેકરીઓ થોડી દેખાય છે એ બધી ગીરની પૂર્વ વિભાગની આ ટેકરીઓ છે મસ્ત, અને હનુમાનગાળા મંદિર એ બાજુ જ આવેલું છે। હનુમાનગાળા જવા માટેનો રસ્તો અહીંયાથી છે, અહીં બાબરપરા ગામ છે ત્યાંથી અંદર જવાનું હોય છે। અત્યારે આપણે આજે ઊભા છીએ એ છે ધોકડવા ખાંભા હાઈવે। આ તરફ ખાંભા આવેલું છે અને આપણે આ તરફથી ધોકડવા બાજુથી આવ્યા છીએ। તો અહીંયા પહોંચીએ ને તો અહીંયા આ રીતે બોર્ડે લગાવેલું છે
તો આ રીતે આપણને ખબર પડી જાય અહીંયા કે જો અહીંયાથી હનુમાનગાળા આશ્રમ 5 કિલોમીટર દૂર છે. આપણે ખાંભા તરફથી આવીએ ને તો આ સાઈડ આપણે 15 કિલોમીટર આવવું પડે છે. 15 કિલોમીટર પછી અહીંયા આ જે બાબરપરા ગામનો બોર્ડ આવે છે ત્યાંથી આપણે અંદર હનુમાનગાળા માટે જઈ શકીએ. અહીંયાથી આપણે હવે અંદરની તરફ જવાનું છે 5 કિલોમીટર. હવે આપણે જઈએ છીએ અહીંયાથી હનુમાનગાળા તરફ, અને આગળ બાઇકમાં જાય છે એ લાલાભાઈ અને એમના વાઈફ છે. અમારા મિત્ર છે લાલાભાઈ, અહીંયા બાજુનું ગામ છે ત્યાં જ રહે છે, તો અહીંયા અમે એની સાથે જઈએ છીએ. હાઈવે થી 1 કિલોમીટર અંદર આવીએ એટલે આ ગામ આવે છે બાબરપરા, અને અહીંયાથી આપણે 4 કિલોમીટર હજુ જવાનું છે. અહીંયા ગામમાં પણ બધે બોર્ડ લગાવેલા છે એટલે આપણે ઈઝી રહે, આરામથી રસ્તો મળી જાય છે. અહીંયાથી હવે આ રોડ પૂરો થાય છે અને આ જો ગેટ દેખાય છે એ છે ફોરેસ્ટ એરિયાનો. અહીંયાથી હવે આપણો જંગલ એરિયા શરૂ થાય છે. ગીર અભયારણ્યમાં પહોંચી ગયા છીએ. હવે આપણું ઓફ રોડિંગ શરૂ થઈ ગયું છે. અહીંયાથી જુઓ હવે રસ્તો પૂરો થઈ ગયો. અહીંયા સુધી જે બાબરપરા ગામથી 2 કિલોમીટરનો રોડ હતો એ સરસ હતો, અને અહીંયાથી હવે આ કાચો રોડ છે. અને અહીંયાથી હનુમાનગાળા મંદિર 2 કિલોમીટર દૂર છે, અને સામે જુઓ પેલું વોટર ક્રોસિંગ દેખાણું છે. જો આ રીતે કાચો રસ્તો છે અને આ નદી આપણે પસાર કરવાની છે. અમારા લાલાભાઈને લોકો એના લોકલ સાથે છે એટલે સારું છે. અહીંયાથી તો આ વોટર ક્રોસિંગમાંથી તો નીકળી ગઈ છે આરામથી ગાડી. હજુ આગળ પણ આવશે એવું કહે છે, જોઈએ હવે આગળ કેમ રહીશ. અહીંયા આમાં કાચો રસ્તો છે પણ કન્ડિશન સારી છે, ગાડી આરામથી ચાલી જાય છે, બાઇકે આરામથી જતી રહે અને કાર પણ ચાલે એવું જ છે. જો મસ્ત જંગલ છે આ, અને આપણે આ ગાડીમાંથી જ શૂટ કરીએ છીએ. જંગલમાં આવીએ ત્યારે અમે ક્યારેય ગાડીની નીચે ઉતરીને કે જંગલમાં જઈને શૂટ નથી કરતા. આપણે કારમાંથી જેટલું એન્જોય કરી શકીએ એટલું કરીએ. અહીંયાથી મંદિર 1/2 કિલોમીટર દૂર છે. એ પહેલા અહીંયા જો આ રીતે આપણે ગાડી પાર્ક કરતી જવી પડે એમ છે. અહીંયાથી આગળ ગાડી ચાલે એમ નથી. તો અહીંયા ગાડી મૂકતા જઈએ અને અહીંયાથી હવે આપણું ટ્રેકિંગ શરૂ થાય. અહીંયા જો નદી આવી છે, નાનું એવું ઝરણું છે. આ જ લગભગ આખું ક્રોસ કરીને આપણે પેલા સામે પસાર કર્યું હતું, અને અહીંયા સામે જો અહીંયા આગળ આશ્રમ છે. આપણે શૂઝ ન પલાળવા હોય એટલે આવી રીતે ટેકો લઈને સરકાર બનાવવી પડે, નહીતર આ લોકોને તો દરરોજની ટેવ હોય એટલે વાંધો ન આવે, આપણે તો ઢોળાઈ જઈએ. અહીંયા આશ્રમ છે. અહીંયા આશ્રમની આસપાસ જુઓ સરસ મજાની આ ખુલ્લી જગ્યા છે, અને આમ થોડું રિલેક્સ થવા એવું અને નાસ્તો ને એવું બધું આપણે લાવ્યા હોય તો કરી શકીએ. અને અહીંયાથી છે ને જે મેન મંદિર છે હનુમાનગાળા હનુમાનજીનું મંદિર, એ આગળ થોડું છે, તો ત્યાં આપણે ચાલીને જવું પડે છે. તો પહેલાં ત્યાં દર્શન કરી આવીએ. અહીંયા પ્રસાદી માટે જો બને છે ગુંદી ગાંઠિયા, ગરમા ગરમ લાઈવ. અને અહીંયા પ્રસાદી શરૂ હોય છે. કાયમ માટે પ્રસાદી શરૂ હોય અહીંયા? દરરોજ માટે ને? હા, સરસ. અમારું ગીરગરડા. અહીંયા પીવાના પાણીની ને બધી પૂરતી સુવિધા છે. અને જો અહીંયાથી આગળ આપણે જવાનું છે દર્શન કરવા માટે. અહીંયા લખેલું છે જો હનુમાન દાદા, અને આ રીતે આ રસ્તો છે. હવે જો આ પ્રોપર જંગલ એરિયા, સામે આ મસ્ત ટેકરી દેખાય છે એકદમ ગ્રીન, અને આ જંગલની એકદમ વચ્ચેથી આપણે પસાર થઈને જઈએ છીએ. વરસાદ બહુ શરૂ હોય ત્યારે તો છે ને અહીંયા બધે પાણી જતું હોય. આમ જો આખો એરિયા જેવો છે, ઢાળવાળો એરિયા છે, બધેથી પાણી અહીંયા આવતું હોય. તો અત્યારે સારું છે, હમણાં 2-3 દિવસથી વરસાદ નથી એટલે બધું કોરું છે, એટલે આપણે મજા આવે છે. અહીંયાથી જો આ રીતે પાણી જાય છે, પણ અહીંયા સાઈડમાં આ રીતે પગદંડી બનાવેલી છે એટલે એમાંથી આપણે નીકળી જઈએ. જો અહીંયા બધું ભીનું છે અને થોડું થોડું પાણી વહે છે. જો જબરદસ્ત આ બાજુથી આ ઝરણું વહે છે. અહીંયા રસ્તો આપણો જોરદાર, મજા આવી ગઈ. જો અહીંયા પાછી આ નદી આવી છે, આપણે આ નદી પસાર કરીને
જવાનું છે. કેટલું મસ્ત એકદમ ક્લીન પાણી છે, જબરદસ્ત, એકદમ નેચરલ. વાહ. અને આજે વાતાવરણ એ સરસ છે એટલે મજા આવી ગઈ. અહીંયા જો બધી જગ્યાએ બોર્ડ મારેલો છે, વાંદરાને ખોરાક નાખવો નહીં. હું છે ને મારા બધા જે ગીરના વ્લોગ બનાવું છું એમાં વાત કરું છું કે આપણે વન્ય પ્રાણીઓને છે ને આપણી સાથે જે ખોરાક હોય ને એ આપવો જોઈએ નહીં. એ લોકોનું પાચન તંત્ર જ એને એક્સેપ્ટ ના કરે. આપણું જે બિસ્કિટ હોય, ગાંઠિયા હોય, ફરસાણ એવું બધું આપતા હોઈએ તો એ લોકો માટે નુકસાનકારક છે. અને બીજો પ્રોબ્લેમ એ રહી કે આપણે જ્યાં એને ખોરાક બધો આપીએ ને તો પછી એની લાલચમાં એ રોડ ઉપર આવી જાય એટલે અકસ્માત થવાની સંભાવના રહી છે. જબરદસ્ત, સ્વર્ગ જ અહીંયા છે એવું લાગે. અને શિવન્યા બેન ને જો લાલાભાઈ હારે મજા આવે છે. શું લખે છે કાન? અહીંયા હનુમાન દાદાનું મંદિર આવે એ પેલા કાલ ભૈરવ મહારાજના દર્શન છે જોવા. અને અહીંયા પૈસાનું ઝાડ, અહીંયા બધા છે ને માનતા માટે ને માટે ઝાડની અંદર સિક્કા લગાવે. જો આખું સિક્કાથી ભરાઈ ગયું છે. 1 કિલોમીટર જેટલું ચાલી અને આપણે પહોંચી ગયા છીએ મંદિરે. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ. મંદિરની પાછળની આ પહાડી કેવી છે, એકદમ સીધે સીધી અને કેટલી ઊંચી છે, જબરદસ્ત. અને આખો જે આસપાસનો વ્યૂ છે ને એટલો આમ અમેઝિંગ છે ને કે બહુ મજા આવી ગઈ. ખરેખર બહુ જોરદાર જગ્યા. ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ. તેરા પૂરન હો સબ કામ. ખિસકોલી જો નાળિયેર લઈને પહાડ ચડે છે. ભજલે રામ નામ સુખધામ. અહીંયા બાબાજી તપ કરવા બેસી ગયા છે. અમે એને મૂકીને ગયા જઈએ હવે. હાલો. તપસ્યા તૂટી ગઈ. और ये छोटी तपस्विनी. હાલો બે ભલે રહ્યા, આપણે જઈએ. જોરદાર એટમોસ્ફિયર છે, પવન એ જોરદાર છે અને આ જંગલનો માહોલ ગજબ. બહુ મજા આવી ગઈ અહીંયા આવીને. પછી આ મંદિરનો ઇતિહાસ અને એ બધી વાત આપણે આગળ જઈને પછી કરીએ. સરસ મજાના દર્શન થઈ ગયા છે અને અહીંયાથી પછી આપણે નીકળીએ છીએ. આજે રવિવાર છે એટલે આમ સારું એવું ટ્રાફિક છે, લોકોની અવર જવર શરૂ જ છે. આમ પણ નોર્મલી આપણે છે ને ચોમાસામાં ગીરના જંગલમાં કોઈ પણ જગ્યાએ જવું હોય ને તો જે આમ ફેમસ સ્થળો હોય અને લોકોની અવર જવર વધારે હોય ને એવા સ્થળે જ જવાય. ચોમાસામાં છે ને ગીરમાં ક્યાંય હિડન પ્લેસ ગોતવા ન જવાય, નહીંતર પ્લેસ તો ન્યા જ રહી, આપણે હિડન થઈ જાય. એના કરતાં જે ફેમસ સ્થળ હોય, લોકોની અવર જવર સારી એવી હોય ત્યાં જઈએ તો મજા આવે અને સેફટી પણ સારી રહી. પાછા આપણે આવી ગયા છીએ આશ્રમ છે ત્યાં. અહીંયા જો મહાદેવજી છે અને આ તરફ અહીંયા નીચે મંદિર ને છે. અહીંયા આશ્રમમાં ચા પાણી પ્રસાદની વ્યવસ્થા શરૂ હોય છે અને સાથે જો અહીંયા જે મહંત હતા એમનું આ બધી ચીજ વસ્તુઓ છે, એમનો રેડિયો ને એ બધું. અહીંયાના જે મહંત હતા એ સત્તાધારથી આવેલા હતા એવું કહે છે અહીંયા હરિદાસ બાપુ. આ હનુમાનગાળા મંદિરના જે આપણે દર્શન કર્યા એનો ઇતિહાસ પાંડવો સાથે સંકળાયેલો છે. એવું કહેવાય છે કે પાંડવો જ્યારે વનવાસમાં હતા અને ભીમને પોતાની શક્તિ ઉપર બહુ ગર્વ હતો, તો ભીમ અને હનુમાન દાદાનું નાનકડું એવું યુદ્ધ આ જગ્યા ઉપર થયું હતું અને ત્યાં હનુમાન દાદાએ ભીમનો ગર્વ ઉતાર્યો હતો. તો એમનું હનુમાન દાદાનું અને પાંડવોનું મિલન જે મહાભારતમાં છે એ આ જગ્યાએ થયું હતું એવું કહેવાય છે. અને અહીંયાથી પછી પાંડવને લોકો ગયા હતા આપણે સાણા ડુંગર બાજુ અને ત્યાં ભીમના લગ્ન થયા હતા હિડમ્બા સાથે. તો હોપફુલી આપણો નેક્સ્ટ બ્લોગ સાણા ડુંગરનો જ હશે, ત્યાંનું પ્લાનિંગ કરીએ છીએ. તો આવો અહીંયાનો
ઇતિહાસ છે. અને બાકી અહીંયા છે ને પૂજારીજી સાથે વાત કરી તો એમણે કીધું કે અહીંયાના પરચા પણ ઘણા બધા છે. આપણે જે મંદિર પર પેલી ઊંચી ભેખડ જોઈ ને, તો એ ભેખડ ઉપરથી એકવાર ભેંસ નીચે પડી ગઈ હતી. તો એના જે માલિક હતા એને માનતા કરી અને ભેંસ ને કાંઈ ન થયું. એવી જ રીતે એક જે બીજા ભાઈ હતા એ પણ એવી રીતે ત્યાંથી પડ્યા હતા, તો એમને પણ કાંઈ ન થયું. એમનો ત્યાં આપણે ફોટો પણ રાખેલો છે અને એ પછી સાધુ બની ગયા હતા. તો આવી રીતે આ મંદિરનો કંઈક ઇતિહાસ છે. હનુમાનગાળા મંદિરથી દર્શન કરીને ફરી પાછા આવી ગયા છીએ. અત્યારે છીએ જે લાલાભાઈ જેમની સાથે અમે ગયા હતા એમની વાડી ઉપર છીએ. તો એમનો આ જે ફાર્મ છે એ આપણો હાઈવે છે ખાંભાવાળો, ત્યાં રોડ ઉપર જ છે. તો અત્યારે ત્યાં આવ્યા છીએ. અત્યારે બપોરે જમવાનું અહીંયા છે. અહીંયા હનુમાનગાળા જે મંદિર છે ને, ત્યાં જવું હોય ને તો આપણે સિમ્પલી જોઈએ ને તો જે ખાંભાવાળો હાઈવે છે ધોકડવાથી ખાંભાવાળો, તો એ હાઈવે ઉપર બાબરપરાનું પાટિયું આવે છે. બાબરપરા ગામ છે, ત્યાંથી આપણે અંદર જવાનું હોય. તો આ જે જગ્યા છે જે પાટિયું છે ત્યાંથી ખાંભા લગભગ 12-13 કિલોમીટર જેટલું થાય છે અને ધોકડવા 15 કિલોમીટર અને ઉના 30 કિલોમીટર. તો લોકેશન એનું એ રીતે છે. અને અહીંયાથી પછી આપણે અંદર જઈએ ને તો અંદર જે હનુમાનગાળા મંદિર છે એ હાઈવેથી 5 કિલોમીટર અંદર છે. તો એમાં 2 કિલોમીટર સુધી આપણને પાકો રસ્તો મળે છે, ત્યારબાદ 2 કિલોમીટર જેટલો ઓફ રોડિંગ કાચો રસ્તો છે અને છેલ્લું 1 કિલોમીટર આપણે ચાલીને જવું પડે છે. તો ચાલીને જવામાં પણ આમ ટ્રેકિંગ જેવો એક્સપિરિયન્સ થઈ જાય અને મસ્ત મજા આવે એવું છે. અત્યારે થોડી વાત આ છે ને આપણે ગીર વિશે કરવી છે. કદાચ તમને બોરિંગ લાગતું હોય તો આ 1-1.5 મિનિટ છે એ સ્કીપ કરી દેજો. હમણાં આપણે અવારનવાર ન્યૂઝપેપરમાં ને બધે જોઈએ છીએ ન્યૂઝમાં કે સિંહ માણસો ઉપર એટેક કરે છે. હજુ 1-2 દિવસ પહેલા જ ગિરનાર પર્વત ઉપર એક 11 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો. તો આ બધી ઘટનાઓ બને છે, સિંહ આક્રમણ ક્યાં છે, તો એની પાછળના જે રીઝન છે એ બધું તો રિસર્ચ થાય ત્યારે આપણને ખબર પડશે. આ બાજુમાં જ્યાં બધે સિંહ જોવા મળે છે ત્યાં જોઈએ ને તો બહુ બધા માણસો જોવા માટે ભેગા થઈ જાય, એની પર ટોર્ચ કરે, પછી અવાજ કરે. ઘણા વિડીયો એવા જોતા હોય કે બાઇક એની પાછળ દોડાવતા હોય ને, તો આવું બધું થતું હોય. તો કદાચ એના લીધે જ આ આક્રમક બન્યા હોય એવું હોઈ શકે. તો આપણે એક સામાન્ય પ્રયાસ એટલો કરી શકીએ કે કદાચ આપણે કે જંગલમાં હોઈએ, ગીરમાં હોઈએ અને સિંહ જોવા મળ્યો હોય તો ત્યાંથી આરામથી પસાર થઈને જતા રહીએ. શા માટે બધાને ફોન કરીને બોલાવવા, એની સામે ટોર્ચ કરવીને એવું બધું કરવું? એના કરતા એને એના કુદરતી વાતાવરણમાં આપણે કોઈ પણ જાતના વિક્ષેપ પહોંચાડ્યા વગર રહેવા દઈએ. આ ગીરનું જે જંગલ છે ને એ ખાલી જંગલ નથી, આખી સંસ્કૃતિ છે. આપણે જે બીજા જંગલો હોય ને મધ્યપ્રદેશમાં અને બીજા રાજ્યોમાં જે બધા જંગલો છે એ પર્ટિક્યુલર જંગલ જ એને આમ આપણે માણસો સાથે બહુ એટલા બધા કઈ આમ સંબંધ ન હોય. જ્યારે ગીર છે ને એ આખું ગીર, એના પ્રાણીઓ, પછી એમાં રહેતા માલધારીઓ અને એની વનસ્પતિ, એ બધાનું આખું કમ્બાઇન્ડ આખી સંસ્કૃતિ છે. એટલે બધા એકબીજા ઉપર આધારિત છે. તો આપણે જે ગીરની બહારના લોકો છીએ એ જો એમાં સિંહને કે કોઈ પણ રીતે આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડીએ તો પછી છેલ્લે ભોગવવું પડે છે જે ગીરના રહેવાસી છે મૂળ, જેનો ગીર ઉપર હક છે એ લોકોને. આ જે બધા હુમલા થાય છે એમાં જોઈએ તો મોસ્ટ ઓફ અગાઉ કોઈએ સિંહને કે એને પરેશાન કર્યા હોય તો એ પછી બીજા ઉપર હુમલો કરી દે. તો આપણે ઘણીવાર સિંહને પજવણી કરીને નીકળી જઈએ, પછી ભોગવવું પડે કોને? તો કે ત્યાંના જે સ્થાનિક રહેવાસી છે એને. તો આ ગીર છે એ આખી એશિયાનું ઘરેણું છે, તો એને સાચવું એ આપણી ફરજ છે. તો બને એટલા પ્રયત્નો કરીએ કે એ જે સ્થિતિમાં છે એમ જ રહે. બાકી જુઓ અત્યારે અહીંયાથી વ્યૂ છે ને ગજબનો, જોરદાર. અહીંયા જુઓ આ ફરતે બધી દેખાય છે એ ગીરની ટેકરીઓ, અને કદાચ આ સામે જે પર્વત દેખાય છે એ છે નાંદીવેલા. અને આનો માહોલ જ એટલો જોરદાર છે અને પવન એટલો જોરદાર આવે છે એટલે કદાચ આગળના વિડીયોમાં વોઇસમાં થોડો પ્રોબ્લેમ થયો હશે. આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. અત્યારે એટમોસ્ફિયર જોરદાર છે, જંગલમાં પણ મજા આવી. અને અહીંયા અત્યારે આપણે હવે કાઠિયાવાડી જમવાનું બને છે, તો ચાલો પેલા જમી લઈએ. અહીંયા ચૂલા ઉપર એકદમ દેશી સ્ટાઇલમાં સેવ ટમેટાનું શાક બને છે અને રોટલા બની ગયા છે. અમે અમારી બધી ટ્રીપમાં લઈ જઈએ ને એ રીતે ઘરેથી કઠોળ ને ભૂંગળા બટેટા ને એવું બધું સાથે લઈને જ આવ્યા હતા. પણ અહીંયા લાલાભાઈનો ને લોકોનો આગ્રહ એટલો હતો કે નહીં, આપણે સાથે જમવાનું જ છે ઘરે ગરમ બનાવીને. તો આજે જમવામાં આપણે જે ઘરનું લાવેલા હતા એ તો છે જ, સાથે રોટલો, સેવ ટમેટાનું શાક અને જો મસ્ત તવીમાં બનાવેલા છે મરચા, સાથે આ બેસનથી બનેલા ધાબાના લાડવા, કે લાડવા, ગાંઠિયા અને આપણું કાઠિયાવાડનું અમૃત છાસ, એ પણ ઘરની. જમવાનું બહુ જબરદસ્ત છે કે આપણને આમ હોટલમાં ન મળે એવી જમવાની મજા આવી.
અને આ લાલાભાઈ અને આખું ફેમિલી અમને આજે ફૂલ સપોર્ટ કર્યો. સરસ મજાના દર્શન એ થઈ ગયા અને એની ઉપર એનાથી વધારે સારું આ જમવાનું મળી ગયું એટલે અમને તો બહુ મજા આવી ગઈ છે. અમારી હનુમાન ગાળાની વિઝિટ બહુ મસ્ત રહી, એકદમ જબરદસ્ત મજા આવી ગઈ અને આખો આમ દિવસ છે ને જોરદાર પસાર થયો છે. અમે જેટલું બતાવ્યું છે વિડીયોમાં એના કરતાં વધારે અમે એન્જોય કર્યું અને મારી બેનપણીના બધા ફેમિલી સાથે અમે બહુ બધા મજા કરી. મને તો ઓળખતી હતી પણ આમને પહેલી વાર એવી રીતે મળ્યા એવું લાગવા નથી દીધું. પણ આમ આપણને લાગે નહીં એવી રીતે કે પહેલી વાર ફેમિલી સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ. બહુ મજા આવી ગઈ અને આમે આમ ગામડાના લોકોનો જે પ્રેમ હોય ને એ તો જોરદાર હોય, કોઈ જાતની ફોર્માલિટી નહીં, એકદમ દિલથી સાચો પ્રેમ. એટલે મજા આવી ગઈ અને આ સાથે જ આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું કંઈક નવા વ્લોગમાં નવી સફર સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.